નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય છે ગુજરાતી. તેમાં જે 11મા નંબરનું કાવ્ય છે મરજીવિયા અને તેના લેખક છે પૂજાલાલ. આ કાવ્યનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો અહીંયા છે શબ્દ સમજૂતી આપવામાં આવેલી છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ હશે. તો અહીંયા આપણે સ્વાધ્યાયની વાત કરવાના છીએ, તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તો અહીંયા પ્રશ્ન 1 છે. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તેમાં પ્રશ્ન 1 છે, મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા. પ્રશ્ન નંબર 2, મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? તેમાં જવાબ આવશે ઓપ્શન એ, ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો. પ્રશ્ન નંબર 3, મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ઉત્સાહથી ડગ ભરતા. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, સમુદ્રનું જળ છીછરું હતું. હવે આપણે આગળના પ્રશ્નોના જવાબ જોઈએ. તો અહીંયા પ્રશ્ન નંબર 2 આપવામાં આવેલો છે. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પ્રથમ પ્રશ્ન છે, મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. મિત્રો, એ સ્ક્રીન પર જવાબ આપવામાં આવેલો છે, તમે વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો અહીંયા જવાબ જોઈ શકાય છે કે મરજીવિયાના પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે, સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં જવાબ સ્ક્રીન પર આપવામાં આવેલો છે, તમે વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ લખી શકો છો. તો અહીંયા સ્ક્રીન પર જવાબ જોઈ શકાય છે, સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી, તેઓ દ્રઢ નિશ્ચયી હતા. આથી એમને ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું. તો આ જવાબનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે આગળ છે પ્રશ્ન નંબર 3. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પ્રશ્ન 1, મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દૃષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીંયા સ્ક્રીન પર તેનો જવાબ જોઈ શકાય છે, મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દૃષ્ટિકોણ. સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવિયા કહે છે. તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે, એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે. તેમ છતાં એમનું મન મક્કમ છે. એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે. તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી. એમનું એક જ લક્ષ્ય છે. આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે. પરિણામે તેઓ મણી મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે. મરજીવિયાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય, તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે. તો અહીં તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે, તમે વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ આખો જવાબ તમે લખી શકો છો. હવે આવે છે પ્રશ્ન નંબર 2.
મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીંયા સ્ક્રીન પર આ પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે. મરજીવિયા સમુદ્રના તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિશ્ચય છે. એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે. એમના અંગે અંગમાં અથાગ બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાઓનો પણ ડર લાગતો નથી. તેઓ સાહસી છે એટલે જ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણી મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે. આપણે આ પ્રશ્નનો જવાબ જોયો. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. ખૂંદા મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા. તો આપણે આ કાવ્ય પંક્તિનો જવાબ જોઈએ. આપણી કાવ્ય પંક્તિનો અહીં જવાબ આપવામાં આવેલો છે. સાહસિક મરજીવિયાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી, પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતા. છતાં સહેજ પણ ડર્યા વગર તેઓ સમુદ્રને ખૂંદી વળ્યા અને અમૂલ્ય અખૂટ મણી મોતીનો ખજાનો લઈને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા. જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય, મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો માનવી જીવનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે. તો અહીં આપણી કાવ્ય પંક્તિનો સંપૂર્ણ જવાબ આપવામાં આવેલો છે. તો વિડીયો સ્કીપ કરીને પણ તમે આ કાવ્ય પંક્તિનો જવાબ લખી શકો છો. અહીંયા આપણા કાવ્યનું સંપૂર્ણ સ્વાધ્યાય પૂરું થાય છે. આવા દરેક વિષયના સ્વાધ્યાય મેળવવા માટે, દરેક પ્રકરણના સ્વાધ્યાય મેળવવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેના કારણે કોઈ નવું વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન મળતી રહે.